સુરતના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા ભેસ્તાનની શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા ઉધના સાઉથ ઝોન માં આવેલા ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારે છે. 15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું, જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક, લેખિત અને ઓનલાઈન કરી છે. છતાં આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા લોકોની ફરિયાદ સાંભળવામાં આવી રહી નથી. સાઉથ ઝોન એના ધક્કા ખાઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું. એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે, પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલાક દિવસ સાચવી રખાય તે ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી. ઘરોમાં વૃદ્ધો મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય છે એ પણ વિચારવાની વાત છે. ત્યારે લોકોની એવી માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે. સ્થાનિકો અધિકારીઓ તેમની ના સાંભળી ત્યારે વેસુમાં આવેલા હાઇડ્રોલિક વિભાગના મુખ્ય અધિકારી એન્જિનિયરને મળવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા મળી કચેરી પહોંચ્યા હતા. જે અધિકારીઓ તેમના ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમજ અધિકારી મિનેશ પટેલ સુરતના મહાનગરપાલિકા હાય હાયના નારા लगाव्या था. लोगों ने भीड़ जो अधिकारियों ने कर्मचारियों ऑफिस छोड़ी नासी गया था. शांतिवन से बोल रहा हूँ. इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज 1 महीने से हमको पानी की तकलीफ आ रही है. हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं. हमारे आप सूरत ऐप्स पे जाके आप हमारे कंप्लेंट देखिए. डेली के 100 कंप्लेंट पड़े, लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है. और है ना, नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं. क्या काम कर रहे हैं? 1 महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे. और हर आदमी एक दूसरे का नाम बताता है. नीलेश भाई को फोन करो तो धवल का नाम बताएगा, धवल का फोन करो तो वागले का नाम बताएगा, वागले को फोन करो तो राहुल का नाम बताएगा, राहुल को नाम फोन करो तो बोलता है नीलेश भाई को मिलो. हम हर ऑफिसर से कांटेक्ट कर चुके हैं, लेकिन हमको कोई सॉल्यूशन नहीं मिल रहा है. इसके लिए हम ये सिटी लाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं. करीबन सोसाइटी 100 सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं. और अभी हम यहाँ पे आके हम 2 घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए, लेकिन कोई हमको आके मिल नहीं रहा है. और पानी की तकलीफ ऐसा है कि भैस्तान आवास है, वहाँ पे रोज शाम को 6:30 बजे से 11 बजे तक वहाँ पे पानी मिल रहा है, लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है, उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी दे पा रहे हैं. हमने कॉर्पोरेटर से भी कांटेक्ट किया. कॉर्पोरेटर भी है ना, हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी, ये बताइए हम आपको. 200 परिवार रहने आ चुका है सोसाइटी में. क्या 20-25 परिवार का सोसाइटी है वो? અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે, ભેસ્તાનથી. અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ. અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય, એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીઝો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય. પાણીની તંગી શું છે શું નહીં એ લેડીઝોને વધારે ખબર હોય. આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે 2 બાલ્ટી ભરીને રાખીએ છીએ. આ 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ. કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ. જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે, પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી કહીએ છીએ, ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી. આ છે શું પ્રોબ્લેમ? અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે, ત્યાં એટલા માટે અમે અહીંયા છે પહોંચ્યા છે. બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી. અહીંયા તમે અમારું શું માંગણી છે તમારી? અમારી બસ એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે 1 કલાક જ આપો, પણ પાણી જરા વ્યવસ્થિત આપો. પાણી જરા અમને વ્યવસ્થિત આપો. હા, પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે. પાણી તમે આપો, ભલે 1 કલાક 1.5 કલાક આપો, પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી. આટલી મોટી સોસાયટી છે, એટલી મોટી સોસાયટીમાં ખાલી થોડું પાણીથી કઈ જ નહીં. ટેન્કર વાળા આવે છે તો એમ કે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો. બાલ્ટીએથી આપણી ટાંકી કેટલી ભરાય? પીવા પૂરતી ભરાય. 2 બાલ્ટીઓ તમે ભરીશું, બીજું કેટલું ભરાય? અત્યારે અમે એજ વાળી લેડીઝો છે એ ભરી શકીએ. જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી? એનાથી તો વધારે ભરાવાનું નથી. એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો, ફોર્સ થી આપો અને થોડું ચોખ્ખું પાણી આપો. અને ખાલી ઓફિસમાં લોકોને ગુસ્સામાં નારેબાજી કરી હતી. લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યા નિવારણ કરવામાં આવે. મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે વાત કરી ન હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા. સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી વાહવાહી લૂંટી છે, ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના અંદર લોકોએ પાણી માટે વળખા મારવા પડ્યા છે. ત્યારે જોઈએ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી ગયા છે. 200થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી જૂજી રહ્યું છે.